નમસ્કાર બેટા, 11મા ધોરણમાં આપણે સંતુલનના પાઠમાં સંતુલનને અસર કરતા પરિબળો એમાં સાંદ્રતા લીધેલી હતી. હવે જે બાકીના પરિબળોમાં દબાણ છે, તાપમાન છે, ઉદ્દીપક છે, આ બધી જુદી જુદી હવે આગળ ચર્ચા કરીએ. તો પહેલાં તો સંતુલનમાં કોઈ પ્રક્રિયા હોય અને તમારે દબાણની અસર ચર્ચા કરવી હોય કે દબાણની અસર જોવી હોય તો પહેલી વસ્તુ તો બેટા એ ધ્યાન રાખવું પડે કે કોઈ પણ પદાર્થને ત્રણ ભૌતિક અવસ્થા હોય: ઘન, પ્રવાહી અને વાયુ. તો ત્રણેયમાંથી એક જ પદાર્થની આ ત્રણ ભૌતિક અવસ્થા છે, એમાં કઈ અવસ્થા ઉપર દબાણની સૌથી વધારે અસર થાય? તો ફોર એક્ઝામ્પલ તમને સિમ્પલ દ્રષ્ટાંત આપું. ધારો કે સમાન કદના પાત્ર ત્રણ છે, એમાં H2O લઈએ. એક બરફ છે, એકમાં પાણી છે અને એકમાં વરાળ છે. આ બધાને ફ્લેક્સિબલ પાત્ર છે. સમજો, તમે દબાણ કરો તો કોની ઉપર સૌથી વધારે દબાણ થશે? વાયુ ઉપર દબાણ થશે. આમ તમારે સંતુલનના પાઠમાં સંતુલન ઉપર અસર કરતા પરિબળોમાં જો એ શીખવું હોય કે દબાણની સંતુલન ઉપર શું અસર થાય, તો પહેલી તો કન્ડિશન એ કે તમારા પાત્રમાં વાયુરૂપ ઘટકો સંકળાયેલા હોવા જોઈએ. બીજી વસ્તુ, ધારો કે પ્રક્રિયા કોઈ વાયુ છે અને વાયુ નિપજો પણ વાયુઓ છે, પણ બંનેના મોલ સમાન હશે તો તમને સંતુલનમાં રહેલી આ રાસાયણિક પ્રક્રિયામાં લસેટરનો સિદ્ધાંત લાગુ પડવા છતાં પણ તમને ખ્યાલ નહીં આવે કે કઈ દિશામાં પ્રક્રિયા આગળ જશે. લસેટરનો સિદ્ધાંત તો ખબર છે ને. તમે જે કરો એના કરતાં એ ઉલટું કરે. તમે કંઈક વધારો તો એ ઘટાડવાનું કરે, તમે ઘટાડશો તો એ વધારવાનું કરશે. એ બેઝથી સંતુલનમાં લસેટરનો સિદ્ધાંત આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. હવે દબાણની અસર દર્શાવવા માટે પહેલાં તો મારે એ લેવું પડે કે એક પ્રક્રિયા તમને આપું. ધારો કે એક પાત્ર, બંધ પાત્ર આવી રીતે છે. વાયુરૂપ ઘટકો છે એટલે મારે પહેલાં તો બંધ પાત્ર તો લેવું જ પડશે. સંતુલન સ્થિતિ છે. હવે એની અંદર કાર્બન મોનોક્સાઇડ ધુમાડો ભરેલો છે ગેસિયસની અંદર, અને એમાં હાઇડ્રોજનનો પાઇપ નાખવું. હાઇડ્રોજન એટલે H2 ગેસિયસ. મિથેનીકરણ થશે. મિથેનીકરણ થશે એટલે મિથેન વાયુ છૂટો પડશે, એટલે કે CH4 કે જે ગેસિયસ છે અને બાકીનું બનશે પાણી. તો હાઇડ્રોજન કેટલા થયા? 4 ને 2 6, અહીંયા 2 છે તો 3 કરીએ. આ પણ ગેસિયસ છે અને આ પણ ગેસિયસ છે. ચાલો, આખું મિથેનીકરણ થઈ ગયું. કાર્બન મોનોક્સાઇડ હતો, એમાં હાઇડ્રોજન વાયુ નાખ્યો, સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ અને મિથેન વાયુ અને પાણી બનેલું છે. હવે મારે દબાણ વધારવું છે, પણ દબાણ વધારતી વખતે આમાં કોઈ અન્ય નિષ્ક્રિય વાયુ નાખું? નિષ્ક્રિય વાયુની બેટા કોઈ ફેર ન પડે, કારણ કે પર્ટિક્યુલર દરેક ઘટકને આંશિક દબાણ હોય. આંશિક દબાણના વધારવા માટે ઉપરથી તમે જો નિષ્ક્રિય વાયુ નાખશો તો એની કોઈ અસર થશે નહીં. હા, સિવાય કે અંદર જો નિષ્ક્રિય વાયુ પ્રક્રિયામાં સંકળાયેલો હોય તો સંતુલનને અસર થશે, અધરવાઇઝ સંતુલનને અસર થતી નથી. હવે મારી પાસે આખું સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે અને મારે દબાણ વધારવું છે. નિયત તાપમાને પડેલું છે. અચ્છા, હવે આ નિયત તાપમાને પડેલું છે એનું હું તમને બીજી રીતે સમજાવું. બોઇલના નિયમના બેઝથી મારે સમજાવવું છે કે આ એક નળાકાર છે. આ એક નળાકાર છે. આની અંદર મેં અહીંયા પિસ્ટન મૂકેલો છે. પિસ્ટન ઉપરથી હું પ્રેસ કરું છું. આ પિસ્ટન છે અને અંદર આ સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. એટલે આખો આટલો વાયુ ભરેલો છે. પાત્રનું કદ ધારો કે 200 મિલી છે. મિલી 200 મિલી, એનો મતલબ કે V બરાબર 200 મિલી કદ છે. અને આ નિયત તાપમાને હોવાને કારણે બોઇલના નિયમ અનુસાર શું થાય? PV = K. એનો મતલબ કે કેવું? નિયત તાપમાને આપેલ વાયુનું કદ અને તેની અંદર રહેલા વાયુનું દબાણ એ બંનેનો ગુણાકાર અચળ હોય છે. ફોર એક્ઝામ્પલ, માનો કે આનું મૂલ્ય 800 આવ્યું છે કે 800 અચળ રહેશે. તેનો મતલબ કે V મારું કેટલું હોય? તો કે 200 તો મેં લીધેલું છે. એનો મતલબ કે તમારું દબાણ કેટલું હશે? 4 bar હશે. ઓકે, હવે હું શું કરું છું કે આ પિસ્ટનને છે ને ઉપરથી ધક્કો મારું છું. એટલે પિસ્ટન ઝૂમ 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 અહીંયા આવી ગયો. અહીંયા આવી ગયો. એનો મતલબ કે બધો જ વાયુ ક્યાં આવી ગયો? આટલા ભાગની અંદર બધો વાયુ આવી ગયો. હવે તમે વિચારો બેટા, આટલા ભાગની અંદર બધો વાયુ વયો ગયો તો વાયુનું દબાણ કેટલું વધી જાય?
વધે કે નહીં? એનો મતલબ તમે કેટલું કર્યું તો કદ તમારું 200 મિલી હતું એની જગ્યાએ અડધું કરી નાખ્યું, 100 મિલી કરી નાખ્યું. એનો મતલબ કે અંદર રહેલા વાયુનું દબાણ અરે સર બહુ વધી જશે. તો વધી જ જાય ને. તો કેટલું હશે? એક્ઝેક્ટ બમણું થઈ જશે. કદ તમે અડધું કરો ને એટલે વાયુનું દબાણ કેવું થાય? એક્ઝેક્ટ બમણું થાય. એ કઈ રીતે? બોયલનો નિયમ છે બેટા. તમારો આ અચળાંક તો 800 જ રહેવાનો છે. તમે કદ કેટલું કરી નાખ્યું? કદ તમે 100 ધારો કે કરો છો તો નેચરલી દબાણ તમારું 8 bar થઈ જાય. તો તમારો જવાબ 800 આવે કે નહીં? આમ જો વાયુનું અંદરનું દબાણ વધારું એટલે કઈ રીતે મેં વધાર્યું? તો કે એનું કદ હતું એ મેં અડધું કરી નાખ્યું, કદ અડધું કરી નાખ્યું. સંતુલન સ્થિતિ આ જ છે. તો હવે આવા સમયે જો હું જેવું મેં દબાણ અડધું એટલે કદ અડધું કર્યું, દબાણ બમણું કર્યું, એવા સમયે અંદર પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા લઈ લઉં, અંદરથી લઈ લઉં અને ચાલુ છે. સંતુલન ડિસ્ટર્બ થયું એ હકીકત છે. કઈ રીતે થયું છે હકીકત કે કઈ રીતે થયું છે એ હમણાં કહું છું. પણ એવા વખતે હું જો અંતર પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા લઈશ ને તો મને QC પ્રક્રિયાનો ભાગ પણ મળશે. QC બરાબર શું થશે? તો કે CH4 ની સાંદ્રતા એટલે દબાણ આંશિક દબાણના બેઝથી છે. અને બીજું કોણ છે? H2O નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા કોણ છે? CO અને બીજું કોણ છે? H2 અને એની ઉપર 3 આવશે કારણ કે 3 છે. તો આનું મૂલ્ય સંતુલન અચળાંક જે દબાણ વધાર્યા પછી સંતુલન અચળાંક જે Kc મળવાનો છે એનું મૂલ્ય વધારે હશે. કોના કરતાં? QC કરતાં. એનો મતલબ કે જો આ પોઝિશન જ્યારે પણ આવે ત્યારે સમજી લેવાનું કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધતી હશે. અચ્છા, એનો મતલબ કે સર અંદરના વાયુનો ઘટકો બધા હતા, પ્રક્રિયકોનો નિપજો હતા, એમાં દબાણ આપણે વધાર્યું. દબાણ કઈ રીતે વધાર્યું? તો કે કદ અડધું કર્યું એટલે આનું દબાણ બધાનું વધી ગયું. દબાણ વધી ગયું તો સંતુલન ડિસ્ટર્બ થઈ ગયું. સંતુલન ડિસ્ટર્બ કઈ દિશામાં જશે? તો એક વસ્તુ છે કે નિયત તાપમાને આપેલ વાયુનું દબાણ તેની મોલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે P સમપ્રમાણ મોલ. ક્યારે? નિયત તાપમાને આપેલ વાયુ દરેક ઘટક છે એના આંશિક દબાણ એના મોલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો એનો મતલબ કે આના મોલ કેટલા છે? આનો મોલ 1 છે, આના મોલ કેટલા છે? 3 છે, એના મોલ 1 છે, આના મોલ 1 છે. તો બધાના મોલની સંખ્યા વધી જશે. કઈ રીતે? તો કે તમે દબાણ વધારી દીધું ને, કદ ઘટ્યું એટલે શું થયું? દબાણ વધ્યું. દબાણ વધાર્યું એટલે મોલ સંખ્યા બદલી જશે. મોલ સંખ્યા બધાની વધશે. હા તો બધાની વધશે ને, આની પણ વધશે, આની પણ વધશે. તો મોલ સંખ્યા વધી જાય તો તમારું સંતુલન તો ડિસ્ટર્બ થશે. હા ડિસ્ટર્બ થઈ જશે. અને પણ કઈ દિશામાં જશે? તો પહેલા વિચારો. જે દિશામાં મોલ ઓછા હશે ને એ દિશામાં પ્રક્રિયા આગળ વધશે. હે? હા તો એ છે ને લો સેટલના સિદ્ધાંત અનુસાર જ્યારે તમે વાયુરૂપ ઘટકો સંકળાયેલા હોય એવા સમયે વાયુરૂપ ઘટકોની મોલ સંખ્યા વધી એનો મતલબ સમજી લેવાનું દબાણ વધ્યું. કેમ? મોલ સંખ્યા કોના સમપ્રમાણમાં? દબાણના સમપ્રમાણમાં. તેથી મોલ સંખ્યા વધે દબાણ વધે. પણ સર આના પણ મોલ તો વધવાના છે ને? વધશે, નો ડાઉટ, બધાના વધશે. આ બધાના મોલ વધી જશે, મોલ વધી જશે કારણ કે દબાણ વધી ગયું. નંબર કે દબાણ એ જ એની સાંદ્રતા ગણાય. તો કઈ દિશામાં પ્રક્રિયા આગળ જશે? જે દિશામાં મોલની સંખ્યા ઓછી હોય. તો તમારે વાયુરૂપ ઘટકોના ટોટલ મોલ અહીંયા કરવા પડે. અહીંયા ટોટલ મોલ કેટલા છે? આના 3 મોલ છે અને આ વાયુરૂપ ઘટક, આ પણ વાયુરૂપ છે, આ વાયુરૂપ છે. એનો કે ટોટલ મોલ કેટલા છે? 4 મોલ છે. તો આ બાજુના મોલ કેટલા છે? આ 1 છે વત્તા આ પણ કેટલો છે? 1 છે. ટોટલ મોલ કેટલા છે? 2 છે. એનો કે વધુ મોલથી ઓછા મોલ તરફ પ્રક્રિયા જશે. એનો મતલબ પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે, નિપજનું પ્રમાણ વધશે. પણ એ દરમિયાન તમને નવો સંતુલન અચળાંક મળશે ને એ મોટો હશે. પણ તમે તો શું કર્યું હતું? જેવું તમે દબાણ વધાર્યું એટલે કે કદ અડધું કર્યું ને ત્યારથી તમે પ્રક્રિયકોને નિપજોની સાંદ્રતા લીધી અને QC મેળવી લીધો. તો QC નું મૂલ્ય તો તમારું જે સંતુલન અચળાંક મળવાનો હોય એના કરતાં તો નાનું જ આવે ને. એ શું નિર્દેશન કરે છે? આગળ ભણી ચૂક્યા છીએ. એ શું નિર્દેશન કરે છે? એ બતાવે છે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. ખ્યાલ આવ્યો? ફોર એક્ઝામ્પલ બીજું લઉં. ધારો કે અમારી પાસે કાર્બન છે. ચાલો કાર્બન સોલિડ ગ્રેફાઇટ છે. એની અંદર હું CO2 ગેસિયસ ઉમેરું છું અને આ સંતુલન સ્થિતિ સ્થપાય એટલે ટ્વાઇસ CO ગેસિયસ થાય. આ કન્જસ્ટેડ ન થાય એટલે હું તમને આવી રીતે આમ કરી નાખ્યું. ચાલો ઓકે. હવે તમે સિમ્પલ બેટા ગુજકેટ અને JEE કે નીટના બેઝથી વિચારો. આપેલ પ્રક્રિયા તમને પૂછ્યું છે કે જો દબાણ વધારવામાં આવે તો તમારે તો સિમ્પલ વસ્તુ થમ્સઅપ અંગૂઠા છાપરી સિમ્પલ વસ્તુ વિચારવાની છે. શું? દબાણ વધારો ને
એટલે ઓછા મોલ હોય ને એ દિશામાં જાય. પણ મોલનું ધ્યાન રાખજો, વાયુરૂપનું ધ્યાન રાખવાનું છે, વાયુરૂપ ઘટકો જ લેવાના. હવે હું આમ દબાણ વધારું, પ્રણાલી બંધ છે, કાર્બન છે, ગ્રેફાઇટ સ્વરૂપે ઘન સ્વરૂપે છે, એમાં કાર્બન ડાયોક્સાઇડનો પાઇપમાં નાખ્યો, વાયુ નાખ્યું, બે વચ્ચે પ્રક્રિયા થઈને કાર્બન મોનોક્સાઇડ એટલે ધુમાડો બની ગયો, સંતુલન સ્થિતિ સપાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, પછી હું આ પાત્રનો પેરાની જેમ સીધે સીધું કદ અડધું કરી નાખું એટલે નેચરલી અંદર દબાણ વધી જવાનું છે. દબાણ વધશે તો કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે? એના માટે મારે લસ એટલેના સિદ્ધાંત અનુસાર ફક્ત કરવાનું શું કે બંનેના મોલ ગણી લો. આ બાજુ પણ કોના? વાયુરૂપ. દબાણની અસર ફક્ત કોને થાય? વાયુરૂપ ઘટકને થાય. એટલે અહીંયા કેટલા મોલ છે? આ 2 મોલ છે. અહીંયા કેટલા છે? 1 મોલ છે. અહીંયા આ નથી, જોજો ભૂલ નહીં કરતા, આ તો સોલિડ છે. એનો મતલબ કે આ બાજુ 1 મોલ છે, આ બાજુ 2 મોલ છે. હવે હું દબાણ વધારું તો શું થાય? તો વધારે મોલથી ઓછા મોલ તરફ જાય, દબાણ રિલીઝ કરવાનું કરે. એનો મતલબ કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે. આમ સંતુલન ઉપર દબાણની અસર તો થાય છે. ક્લિયર થયું? આમ સંતુલનને અસર કરતા પરિબળોમાં બીજું પરિબળ કર્યું આપણે. પેલું કયું હતું? સાંદ્રતા. બીજું કયું હતું? દબાણ. હવે દબાણમાં શું, મેં ફરીથી પાછું કહું, આમાં આપણે નિષ્ક્રિય વાયુ ઉમેરશું તો કોઈ ફેર ન પડે, કારણ કે નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી અચળ કદે નિષ્ક્રિય વાયુનો ઉમેરો એ પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થના આંશિક દબાણ અથવા તો એની મોલર સાંદ્રતામાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતો નથી. સિવાય કે તમે અહીંયા આર્ગોન કે કદાચ ક્રિપ્ટોન કે નિયોન ભાગ લેતો હોય. હવે ભાગ લેતો તો પ્રક્રિયા થઈ જાય, સીધી વાત છે. તો એના માટે તમે પ્રક્રિયા સાંદ્રતા વધારો છો કે અહીંયા ઘટાડો છો, પણ ભાગ ન લેતો હોય અને તમે નિષ્ક્રિય વાયુ ઉમેરો એટલે જેડબલ્યુને નીટમાં ધ્યાન રાખજો કે આપેલ સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે જેમાં આર્ગોન વાયુ ઉમેરવામાં આવે તો પ્રક્રિયામાં કઈ દિશામાં સંતુલન આવે. સંતુલનને કોઈ અસર જ ન થાય, કારણ કે સાંદ્રતામાં જ કોઈ ફેરફાર ન થાય. સાંદ્રતામાં ક્યારે ફેરફાર થાય? હા, તમે H2 હાઇડ્રોજન ઉપરથી ઉમેરો તો સાંદ્રતા થઈ ગઈ. તમે કદ અડધું કરી નાખો છો તો દબાણ વધી ગયું. કદ તમે અડધું હતું એના કરતાં બમણું કરી નાખો તો તમે દબાણ તો હતું હોય એના કરતાં અડધું થઈ જાય. એ દબાણ વધઘટની વાત દબાણની અસર કરે, સાંદ્રતાની અસર કરે. પણ વાયુરૂપ હોવાને કારણે ઉપરથી બીજો નિષ્ક્રિય વાયુ, ના શબ્દ જ વાપરો છો, નિષ્ક્રિય વાયુ અંદર નાખો તો એની સાંદ્રતામાં કોઈ પણ જાતનો, મોલર સાંદ્રતામાં કે એના આંશિક દબાણમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતું નથી. ખ્યાલ આવે છે? ઓકે. હવે એના પછીનું બીજું પરિબળ, એટલે 2 પરિબળ થયા. એ કયું? સાંદ્રતા હતું. બીજું આપણે શું કહ્યું? દબાણ. દબાણનું ફરીથી ખબર પડી ગઈ બેટા શું કરવું. દબાણની જ્યારે પ્રક્રિયા આપેલી હોય ત્યારે પ્રક્રિયામાં વાયુ ઘટકો સંકળાયેલા છે, નિયત તાપમાને છે. દબાણ વધારો તો શું થાય? દબાણ વધારો એટલે એક જ વસ્તુ યાદ રાખવાની. શું રાખવાની? જે દિશામાં વાયુરૂપ ઘટકના મોલ ઓછા હોય ને એ દિશામાં પ્રક્રિયા આગળ વધે. ક્યારે? દબાણ વધારો તો. ઘટાડો તો શું થાય? ઘટાડો એના કરતાં ઉલટું. ઘટાડો છો તો એના કરતાં ઉલટું એટલે જે દિશામાં વધુ મોલ હોય એ દિશામાં પ્રક્રિયા આગળ જાય. આમાં કાંઈ એટલે કાંઈ છે નહીં. ઓકે, ચાલો એના પછી બીજું લઈએ. બીજું કયું? તાપમાન. અચ્છા. તાપમાનનો ટોપિક બહુ મસ્ત છે. આને રિલેટેડ વધુ ને વધુ તાપમાનના બહુ પૂછે છે. હવે તાપમાન એટલે કઈ પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી બંને થતરેલી હોય ને જે પ્રક્રિયા સંતુલનમાં હોય એમાં એક જો ઉષ્મા શોષક હોય ને તો બીજી હોય ને એ ઉષ્માક્ષેપક. જેમ કે પુરોગામી ઉષ્મા શોષક હોય ને તો પ્રતિગામી ઉષ્માક્ષેપક હોય. જો આ ઉષ્માક્ષેપક હોય ને તો આ હંમેશા ઉષ્મા શોષક હોય. એના માટે સારામાં સારું જો કોઈ દ્રષ્ટાંત લઈએ ને તો એમોનિયા હેબર કાકાએ આપણને આપેલું છે એ લઈએ. શું? તો કે નાઇટ્રોજન N2 ગેસિયસ પ્લસ 3H2 ગેસિયસ. એમાંથી શું બને છે? ટ્વાઇસ NH3 ગેસિયસ અને ડેલ્ટા Hનું મૂલ્ય -92.38 કિલોજૂલ પ્રતિમોલ. એટલે કે આ એમોનિયા બંધ પાત્રમાં થઈ રહ્યો છે. 1 મોલ એમોનિયા બને ત્યારે આટલી ઉર્જા અંદરથી ઉત્પન્ન થાય. એટલે એનો મતલબ કે આ પ્રક્રિયા ઉષ્માની દ્રષ્ટિએ પુરોગામીની જ વાતો હોય. એનો મતલબ કે શું થયું? આ પ્રક્રિયા ઉષ્માની દ્રષ્ટિએ ઉષ્માક્ષેપક છે. મેં હમણાં કહ્યું હતું આ ઉષ્માક્ષેપક હોય ને તો આ કોણ હોય? ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. અચ્છા, બરાબર છે. હવે તાપમાનના ફેરફારની અસર એટલે સિમ્પલ લસ એટલે કહ્યું તમે કરો એના કરતાં ઉલટું કરે. તમને સિમ્પલ અંગૂઠા છાપ દેશી ભાષા બતાવો. ધારો કે તમે આમાં ગરમી આપવાનું ચાલુ કર્યું. જો શું કર્યું? તાપમાન ગરમી આપો એટલે અંદર તાપમાન શું થાય? વધે. એટલે પ્રક્રિયા શું કરે? એ તાપમાન ઘટાડવાનો પ્રયત્ન કરે. અચ્છા, ઘટાડવાનો પ્રયત્ન કરે એટલે તમે આપો ને એ સોયસા રાખે. શોષે એનો કે કઈ દિશામાં પ્રક્રિયા આગળ જશે?
આ દિશામાં પ્રક્રિયા આગળ જાય, આ દિશામાં પ્રક્રિયા આગળ જાય, નવું સંતુલન સ્થિતિ સ્થપાય ને એટલે આનું પ્રમાણ ઓછું થઈ જાય, આનું પ્રમાણ વધી જાય. એનો મતલબ કે સંતુલન અચળાંક બરાબર કોણ? તો કે નિપજ છે Na3 ઉપર ટ્વાઇસ અને બીજો કોણ છે N2 અને H2 ઉપર 3. તો સંતુલન અચળાંકના મૂલ્યમાં શું થાય? તમે ગરમી આપો તો સંતુલન અચળાંકના મૂલ્યમાં શું થાય? નવી સંતુલન એક વાર તો તમે ગરમી આપશો એટલે સંતુલન વિખેરાઈ જશે અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ જશે. થોડી વાર પછી પાછું સંતુલન સ્થિતિ સ્થપાઈ જશે. પણ એ દરમિયાન એ વખતે એ સંતુલન સ્થિતિ તમે અચળાંક કાઢવા જશો ને તો આનું પ્રમાણ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. તો અને આનું પ્રમાણ કેવું થશે? વધારે. એટલે સંતુલન અચળાંકનું મૂલ્ય કેવું જશે? નીચું જશે. આમ જે પ્રક્રિયા ઉષ્માની દ્રષ્ટિએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એમાં તાપમાનનો વધારો ફાયદાકારક નથી. આમ ઉષ્માક્ષેપ અને પુરોગામીની વાત છે. પુરોગામી પ્રક્રિયા ઉષ્માક્ષેપક હતી, તમે તાપમાનનો વધારો કર્યો તો સંતુલન અચળાંકનું મૂલ્ય નીચું ગયું તમારું, એટલે કે નિપજનું પ્રમાણ ઘટી ગયું. આમ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય નીચું જાય અને જો એ જ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય અને તમે તાપમાન વધારો, તાપમાન વધારો તો શું કરે? એ વધુને વધુ તાપમાન શોષવાનો પ્રયત્ન કરે, શોષણ એ ઘટાડવાનું કરે છે, એ તાપમાન તમે ઘટાડવાનું કરશે એટલે વધુને વધુ પ્રક્રિયા આમ જશે, આમ જશે. તો નિપજનું પ્રમાણ વધતું જાય, વધતું જાય, વધતું જાય. એનો મતલબ સંતુલન અચળાંક વધતો જાય, વધતો જાય. આમ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તમારો તાપમાનનો વધારો ફાયદાકારક થાય, સંતુલન અચળાંકનું મૂલ્ય ઊંચું જાય. બીજી ભાષામાં કહીએ તો જો ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ હોય, ઋણ એટલે કયું હોય? આની દ્રષ્ટિએ હોય, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે કે જેમાં ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ હોય એમાં તાપમાન વધારાની ઘટાડાય. તો હેબર કાકાએ આમાં શું કર્યું હશે? હેબરે કહ્યું કે તાપમાન નીચું રાખો, પણ બહુ નીચું તાપમાન રાખો ને તો પ્રાયોગિક દ્રષ્ટિએ નીચું તાપમાન એ પ્રક્રિયાનો દર ઘટાડે. પછી નીચું તો બરફ જ કરી નાખો તો પ્રક્રિયા જ કેવી રીતે થઈ? એકદમ ઠંડુ બહુ કરી નાખો તો. એટલા માટે તો હેબરે કહ્યું એવા સમયે ઉદ્દીપક વાપરવો જરૂરી છે. એટલે એવા સમયે ઉદ્દીપક તાપમાન તો નીચું રાખશો તો તમારું વધારે, અને બહુ નીચું લઈ જશો તો પ્રક્રિયાનો વેગ બહુ ઘટી જશે. એટલા માટે એમાં Fe ઉદ્દીપક ન વાપરવામાં આવે છે. અને એમોનિયાની બનાવટ કરે ત્યારે આપણને ખબર છે 500 સેલ્સિયસ તાપમાન અને 200 વાતાવરણ દબાણ એની ઓપ્ટિમાઇઝેશન પરિસ્થિતિ છે કે એ પરિસ્થિતિ હેબરે એવી કરી કે તાપમાન વધાર્યું, તાપમાનને દબાણની બધાની અસર એને જોઈ અને મેક્સિમમ એમોનિયાનું ઉત્પાદન કરવા માટે કેટલું નીચામાં નીચું તાપમાન લઈ જઈ શકાય અને કેટલું દબાણ લઈ જઈ શકાય એના માટે એને 500 કેલ્વિન તાપમાન અને 212 દબાણ એની ઓપ્ટિમાઇઝેશન પરિસ્થિતિ થઈ ગઈ. આ પરિસ્થિતિ તમે રાખો અને એમોનિયા બને છે એને પ્રવાહી સ્વરૂપમાં કાઢતા જાઓ એટલે સાંદ્રતાની ઓછી થાય તો લસેટના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા એ ખાડો પૂરવા માટે પ્રક્રિયા આમ જતી જશે. પુરોગામી પ્રક્રિયા આગળ વધતી જ રહેશે. તમે નિપજ વધતી જાય, નિપજ મળતી જાય. આ છે તાપમાન. હવે એક બીજું દ્રષ્ટાંત બહુ સારું NCERT બુકની અંદર આપેલું છે. એ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 વાયુ કે જે કથ્થાઈ રંગનો વાયુ છે. હવે આ કથ્થાઈ રંગનો વાયુનો જે પ્રયોગ આપેલો છે એટલો મસ્ત મને ગમ્યો ને એટલો મસ્ત આપેલો છે. તો NO2 વાયુ ઉત્પન્ન કઈ રીતે કરવો? NO2 વાયુ ઉત્પન્ન કરવા માટે ધારો કે આપણી પાસે HNO3નું બીકર છે, HNO3 ભરેલું બીકર છે, એની અંદર હું કોપરનો એક ટુકડો નાખી દઉં, તો કોપર અને નાઇટ્રિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ અને આમાંથી વાયુ ઉત્પન્ન થાય અને આ વાયુ કયો? NO2 ગેસિયસ. હવે આ વાયુને તમે કોઈ પાત્રમાં ભેગો કરો તો એ વાયુ શું કરે? પોતાની રીતે સ્વયંભૂ એમાંથી દ્વિતીયકરણ એટલે બે અણુ માર ભેગા થઈને એક અણુ બનાવી દે. એટલે બે અણુ ભેગા થઈ અને બની જાય N2O4 ગેસિયસ. પણ આ કેવો હોય? રંગવિહીન હોય. આ કેવો છે? કથ્થાઈ રંગનો છે. ફરીથી પાછું આનું બહુ મહત્વ નથી. મહત્વ મારે જે સમજાવવાનું છે પ્રયોગમાં એ હવે પછી હું જાઉં છું. પહેલાં તમને બતાવું છું કે NO2 વાયુ એ કથ્થાઈ રંગનો વાયુ છે. કઈ રીતે ઉત્પન્ન કરી શકાય? તો નાઇટ્રિક એસિડની અંદર કોપરનો ટુકડો નાખી દો, બે વચ્ચે પ્રક્રિયા થઈને NO2 વાયુ ઉત્પન્ન થાય. NO2 વાયુ કથ્થાઈ રંગનો છે. પાત્રમાં તમે ભરી દો, પાત્રમાં ભરી દીધો એટલે એનો પોતાની રીતે સ્વયંભૂ સંતુલન સ્થિતિ સ્થપાય અને દ્વિતીયકરણ થાય. એટલે દ્વિઅણુ રચના બનાવી દે કે જે બે અણુ NO2ના ભેગા થઈ અને N2O4 બની ગયો. બનેલો N2O4 રંગવિહીન છે જ્યારે અંદર કટ થાય છે. એટલે આ પાત્રમાંથી મેં બે કસનળી ભરી. આવી રીતે આમ કસનળી છે, આ એક કસનળી છે અને આ બીજી કસનળી. ચાલો કસનળીનો શબ્દ નીચેનો ફેસ સરખો કરી આપણે, નીચેનું બોટમ ઓકે. અંદર બંધ કરેલી આ બંધ કરી દઉં છું, અહીંથી આમ બંધ કરી દઉં. બંનેમાં N2 એટલે બંનેમાં સંતુલન સ્થિતિ આ છે. કઈ છે? NO2 ગેસિયસ
અને એમાંથી બંને ભેગા થઈને N2O4 ગેસિયસ બને. આ કેવો છે? રંગવિહીન. અને આ કેવો છે? કથ્થાઈ રંગનો. આ આખું પાત્રની અંદર અન્ય પ્રક્રિયા. આમાં છે ડેલ્ટા એચનું મૂલ્ય છે -57 કિલોજૂલ પ્રતિ મોલ. એનો મતલબ માઇનસ છે. જો ડેલ્ટા એચનું મૂલ્ય કેવું છે? માઇનસ છે. માઇનસ છે એનો મતલબ કે આ પ્રક્રિયા કઈ છે? ઉષ્માક્ષેપક. એનો મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે તો જ એન્થાલ્પીનું મૂલ્ય માઇનસ હોય ને. અને આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. અને એમાંથી જ એક પાત્ર છે, પાણી ભરેલું પાત્ર છે, નોર્મલ રૂમ ટેમ્પરેચરે પડેલું છે. એની અંદર મેં આ બંને કસનળીઓને મૂકી દીધી. ઓકે, ખ્યાલ આવ્યો? હવે બીજી એક પાત્ર હું એવું લઉં છું કે જેની અંદર ઠંડુ પાણી છે. આટલું જ પાણી છે પણ એનું તાપમાન છે 270 કેલ્વિન. 270, ચલો 270 રાખું છું. અને આનું જે તાપમાન છે એ 363 કેલ્વિન તાપમાન. 363 કેલ્વિન તાપમાન. એનો મતલબ આ પાણી કેવું છે? ગરમ પાણી છે. આ પાણી કેવું છે? ઠંડુ પાણી છે. આ પાણી ભરેલું છે, બંને પાણી ભરેલા છે. હવે મારે શું કરવું છે? 8 થી 10 મિનિટનું અંદર રહેવા દીધું એટલે સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ હશે. સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ એટલે કોણ છે? NO2 અને N2O4 વચ્ચે સંતુલન સ્થિતિ. આ જ વસ્તુ અંદર જોવા મળશે. આ જ વસ્તુ એટલે અંશતઃ કથ્થાઈ રંગામાં હશે, બાકીનો N2O5 રંગવિહીન હશે. આછો કથ્થાઈ તમને આમાં દેખાશે. બંને કસનળીમાં આછો કથ્થાઈ રંગ તમને દેખાશે. ઓકે, હવે શું કરું? એક કસનળીને લઈને આની અંદર મૂકી દઉં અને એક કસનળી લઈને આની અંદર મૂકી દઉં. જોજો બેટા, મારે શું તમને કહેવાનું છે? તાપમાનની અસર બતાવવી છે. અહીંયા તાપમાન કેવું છે? નીચું છે. અહીં તાપમાન કેવું છે? ઊંચું છે. જો પોઝિશન કેવી થશે? અહીંયા હું કસનળીને આમ મૂકું છું. આ કસનળીને મૂકી મેં. ઓકે, આ કસનળી મૂકી દીધી. આ અંદર વાયુ આ જ હશે. એવી રીતે આની અંદર મેં કસનળી મૂકી દીધી. આ કસનળી મૂકી. ઓકે, આની અંદર પણ સંતુલન. હવે જેવું તાપમાન બદલશે એટલે સંતુલન સ્થિતિ ડિસ્ટર્બ થશે, વિક્ષેપ થશે. લ સેટરલના સિદ્ધાંત અનુસાર તાપમાન તમે બદલાવો તો શેમાં નાખો છો? ઠંડામાં નાખો છો. ઓકે, તો ઠંડામાં નાખો તાપમાન ઘટાડ્યું તો પ્રક્રિયા શું કરશે? તાપમાન વધુ ઊંચું લઈ જવાનો પ્રયત્ન કરશે. અરે પણ કઈ દિશામાં જશે પ્રક્રિયા? કહેવાનું હોય સર, એ તો ઉષ્માક્ષેપક હશે, એ દિશામાં જશે. અચ્છા, ઉષ્માક્ષેપક કઈ છે? તો કે આ કઈ છે? ઉષ્માક્ષેપક. તો આમાં હશે એટલે શું થશે? તમે આ ઠંડુ કર્યું. ઠંડુ કર્યું કેમ? તો કે તાપમાન પાણી કેવું છે? ઠંડુ છે. એમાં તમે નાખ્યું એટલે કસનળીમાં પ્રક્રિયા જે આ થઈ રહી છે એ સંતુલનમાં ડિસ્ટર્બ થશે. આ પ્રક્રિયા અહીંયા થાય છે, એમાં ડિસ્ટર્બ થશે અને એને તાપમાન નીચું જશે એટલે પ્રક્રિયા શું કરશે? ઊંચું તાપમાન લઈ જવાનો પ્રયત્ન કરશે. એનો મતલબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે દિશામાં હશે ને એ દિશામાં પ્રક્રિયા આગળ જશે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કઈ છે? પુરોગામી છે. એનો મતલબ કે પુરોગામી પ્રક્રિયા આગળ જવાનું ચાલુ કરી દેશે. પુરોગામી પ્રક્રિયા આગળ જવાનું ચાલુ કરી દે. એનો મતલબ કે NO2 માંથી N2O4 વધુ ને વધુ બનવાનું ચાલુ થશે, વધુ વધુ બનવાનું ચાલુ થશે, વધુ થશે. એનો મતલબ કે રંગવિહીન ઘટક વધારે બનશે તો કથ્થાઈ રંગની તીવ્રતામાં ઘટાડો થશે. તો આ રંગ શું થઈ જશે? આછો કથ્થાઈ રંગ બની જશે. ક્લિયર? હવે આ જ કસનળી સંતુલન સ્થિતિ સ્થપાયેલું હતું. પેલી બાજુ મૂક્યું 10-15 મિનિટ આની જેમ રાહ જોઈ. એમાં શું થશે? એમાં તમે તાપમાન વધાર્યું કારણ કે પ્રક્રિયાનું તાપમાન વધી જશે. ગરમ પાણીમાં નાખ્યું એટલે પાણીની ગરમી એને લાગશે. જેમ પાણીની ઠંડી એને લાગતી હતી ગરમી એને લાગશે. તો શું થશે? અરે એને ગરમી થશે તો પ્રક્રિયા તો ઠંડક ઉત્પન્ન પ્રયત્ન કરશે. અરે ઠંડક ઉત્પન્ન કરવાનું કરશે એટલે તમે જે ગરમી આપશો ને એ શોષવાનું ચાલુ કરશે. અચ્છા, એનો મતલબ કે ઉષ્મા શોષક પ્રક્રિયા આગળ વધશે. અને શોષક પ્રક્રિયા કઈ છે? તો કે આ દિશાની. એટલે અંદર સંતુલનમાં જે પ્રક્રિયા છે એમાંથી N2O5 માંથી NO2 બનવાનું ચાલુ. હવે NO2 વધારે બનવાનું ચાલુ થાય પછી સંતુલન સ્થિતિ સ્થપાઈ જાય. પણ એ દરમિયાન તમારો NO2 બહુ વધી જાય તો રંગ તમારી તીવ્રતા કઈ વધી જાય? કથ્થાઈ રંગની તીવ્રતા વધી જાય. એટલે અહીંયા શું બનશે? કથ્થાઈ રંગની તીવ્રતા વધી જશે. ખ્યાલ આવ્યો? ઓકે. આમ આ વસ્તુથી શું ખબર પડી કે તાપમાનની અસર કોઈ પણ સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયામાં થાય છે.
ક્લિયર? હવે આવું એક એનસીઆરટી બુકની અંદર બેટા જોયું તો બરાબર, એને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, તમને ખ્યાલ આવે. ઓકે. અને બીજો દ્રષ્ટાંત તમને એમનો વર્બલી જ કહી દઉં. આ જ વસ્તુ હવે તમે જેટલા જોઈએ એટલા દ્રષ્ટાંત આપી શકો. જેમ કે એનસીઆરટી બુકની અંદર બીજો પણ એક છે, કોબાલ્ટનો સંકીર્ણ છે. ચાલો હું લખીને બતાવું તમને એટલે એમાં ખ્યાલ આવશે. કોબાલ્ટનો સંકીર્ણ છે ને એની અંદર ક્લોરાઇડ આયન નાખવામાં આવે છે. કોબાલ્ટનો સંકીર્ણની અત્યારે હજી તમને ખ્યાલ નથી, 12મા ધોરણમાં સંકીર્ણનું લેસન આવશે. ઓકે. જો કોબાલ્ટનો સંકીર્ણ એટલે COH2O6 અહીંયા +2, એની અંદર Cl નાખવામાં આવે, 4 લિગેન્ડ અંદર નાખવામાં આવે અને સંકીર્ણ બને પાછો COCl4 અને અહીંયા -2 થાય, કારણ કે 4Cl +2. ઓકે. હવે આનો જે રંગ છે ને એ વાદળી છે. આ છે વાદળી અને આ રંગ છે પીળો અને આનો રંગ આપણે ગણતા નથી, એ રંગીન છે. ઓકે. તો થાય શું હવે? અને બાકીને પછી પાછળ H2 ઘટવા પડશે ને, આ +6H2. આની આ લિક્વિડ કે એક્વિડ આની કાંઈ જરૂર નથી. હવે રંગ માટે મેઇન છે સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. હવે શું કરશો તમે? જો ધારો કે આની સાંદ્રતા વધારો, ઓરડાનું તાપમાન. હવે આ પ્રક્રિયા ઉષ્માની દ્રષ્ટિએ સમજો શોષક છે. શોષક છે એનો મતલબ કે આ પ્રક્રિયા ઉષ્માની દ્રષ્ટિએ કેવી છે? શોષક. તો આ કેવી થાય? ક્ષેપક થાય. હવે જો તમે તાપમાન વધારો, વિચારો, મિશ્રણ ઓરડા તાપમાને આખું તમને જનરલી દેખાય તો પીળા કરતાં વાદળી રંગનું મિશ્રણ દેખાશે. જે કોને કારણે છે? COCl4 જે સંકીર્ણ બન્યો ને એને કારણે. હવે ઠારણ જો કરવામાં આવે તો શું થાય? ઓકે. ઠારો ગરમ કરવાની જગ્યાએ પહેલાં હું ઠંડુ આપું. ચાલો બરફ ફરતી બાજુ બરફ મૂકી દઉં તો શું થાય? ફરતી બાજુ બરફ મૂકું, એનો કે ઠંડુ કરું છું તો શું થાય? તો એ ગરમી ઉત્પન્ન કરે. તમે ઠંડુ કરો, તાપમાન ઘટાડો તો તાપમાન ઉષ્મા વધારે ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરશે. વધારે ઉષ્મા ઉત્પન્ન કરશે મતલબ કે કઈ દિશામાં પ્રક્રિયા જશે? તે દિશામાં ઉષ્મા ઉત્પન્ન થતી. ઉષ્મા ઉત્પન્ન થતી એટલે કઈ? તો ઉષ્માક્ષેપક. એટલે આ દિશામાં પ્રક્રિયા આગળ વધશે. તમે ઠંડુ કરો તો જો મિશ્રણનો કલર તમને કેવો મળતો હતો? વાદળી રંગનું મિશ્રણ હતું, બરાબર છે. હવે એ મિશ્રણને ઠંડુ પાડવામાં આવે, જો ઠંડુ પાડશો ત્યારે મિશ્રણનો રંગ કેવો થશે? આ જે છે પીળો અને પેલી બાજુ, અચ્છા પીળો સોરી ગુલાબી છે. ગુલાબી, પીળો નહીં, ગુલાબી. કારણ ગુલાબી રંગની તીવ્રતા ફેરફાર થશે. તો ગુલાબી રંગની તીવ્રતા વધશે કે ઘટશે એ આપણે નક્કી કરવાનું છે. આ રંગની તીવ્રતા વધશે કે ઘટશે? વિચાર કરો બેટા, શું થશે? વિચારો શું થશે? તમે ઠંડુ કરો છો, ઠંડુ કરો એટલે શું કરશે? એક ઉષ્માક્ષેપક. જેમ ઉષ્મા ઉત્પન્ન થશે ને એ દિશાની પ્રક્રિયા આગળ વધશે. તો ઉષ્મા ઉત્પન્ન થવું એટલે કયું? ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક એટલે કઈ? તો કે આમાં કઈ? તો કે આ દિશાની. એનો મતલબ કે આ સંકીર્ણનું વિઘટન થઈને આ દિશામાં જશે. આ ગમે એટલું બને એમ રંગ નથી, પણ આ જો બનવાનું ચાલુ થશે તો રંગ કયો તમારો થતો જશે? ગુલાબી રંગની તીવ્રતા વધતી જશે. અલ્ટિમેટલી કહેવાનો તાત્પર્ય એ છે કે સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયામાં એક ઉષ્મા શોષક હોય તો નીચે બીજી ક્ષેપક હોય, પહેલી ક્ષેપક હોય તો આ શોષક હોય. તમે તાપમાનની કાંઈ હરી કરી, તમે વધારો ને તો એ ઘટાડવા દિશા તરફ જાય, અને તમે જો ઘટાડો તો એ વધારવા દિશા તરફ જાય. ધેટ્સ ઓલ. આટલું જ છે. તાપમાનની અંદર બીજું કશું નહીં. આ સંતુલન ઉપર અસર કરતું પરિબળ આપણું તાપમાન થયું. અને હવે લાસ્ટ એક લઈ લઈએ, એ છે ઉદ્દીપક. હવે ઉદ્દીપકની આપણને ખબર છે. એક તો પહેલી વસ્તુ તો એ કે જેમાં સંતુલન અચળાંકનું મૂલ્ય ખૂબ જ નીચું હોય ને બેટા, ખૂબ જ નીચું હોય ને, એમાં ઉદ્દીપક એટલો બધો કારગત નીવડતો નથી. સંતુલન અચળાંકનું મૂલ્ય થોડું ઘણું તો ઊંચું હોવું જોઈએ, માઇનર તો સંતુલન અચળાંક મળવો જોઈએ, તો ઉદ્દીપક વાપરવો યોગ્ય છે. પણ પહેલી વસ્તુ તો એ કે સંતુલનમાં તમે ઉદ્દીપક વાપરો છો. હા અમે વાપરીએ છીએ ને. કેમ? હવે તમે વાપર્યો, હવે કાકા વાપરો છે ને, N2 gaseous + 3H2 gaseous, એમાંથી twice NH3 gaseous. આમાં આપણે એથી ઉદ્દીપક વાપરીએ જ છીએ ને. આમાં આપણે વાંચો શું? તાપમાન 500 કેલ્વિન, તાપમાન 200, વાતાવરણ દબાણ, આ બધું આપણે વાપરીએ છીએ. બંધ પાત્ર થાય છે. ઉદ્દીપક વાપર્યો કે નહીં? હેબરે ઉદ્દીપક કેમ વાપર્યું? કારણ કે આ પ્રક્રિયા ઉષ્માની દ્રષ્ટિએ કઈ છે? ઉષ્મા ક્ષેપક છે. હમણાં કહ્યું ને ΔH = -92.38 કિલોજૂલ પ્રતિ મોલ. આ હમણાં આપણે દ્રષ્ટાંત આપેલું હતું. ઓકે.
હવે આમાં આ ઉષ્માક્ષેપક છે, આ ઉષ્મા શોષક છે. ઉદ્દીપક વાપરવાનું કાર્ય શું? ઉદ્દીપક શું કરે? પહેલી વસ્તુ તો ધ્યાન રાખો બેટા, ઉદ્દીપક હંમેશા પુરોગામી અને પ્રતિગામી બંનેનો વેગ એકી સાથે વધારે, એટલે સંતુલન સ્થિતિ સ્થપાવવાનો સમય ઘટી જાય. ફરીથી ધારો કે પાત્રની અંદર હું આ નથી વાપરતો, એમોનિયા બનાવવા માટે બંને ઘટકોને મેં નાખી દીધા, નાઇટ્રોજન હાઇડ્રોજન ગેસ નાખી દીધા. થોડી ઉપર કાચનું પાત્ર છે, જોઉં છું. ધારો કે 5 કલાકે સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ. સંતુલન આની કંઈક સાંદ્રતા આની સાંદ્રતા સ્ટેડી થઈ ગઈ, અચળ થઈ ગઈ, સંતુલન સ્થિતિ સ્થપાઈ ગયું. ઓકે, પાછું બીજું એ જ પ્રયોગ, એ જ પાત્ર, એટલા જ મોલ મેં લીધા અને સાથે લોખંડનો ભૂકો નાખ્યો, ફાઇન ડસ્ટ પાર્ટિકલ લોખંડના નાખી દીધા. આ તાપમાને આ દબાણ, કાચનું પાત્ર જોઉં છું, ઊભો રહ્યો. અડધી કલાકમાં સંતુલન સ્થિતિ સ્થપાઈ જાય. હે, હા, ધેટ્સ કોલ્ડ ઉદ્દીપક. ઉદ્દીપક શું કરે? પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેનો વેગ સાટ વધારી દે અને સીધું સ્ટેડી. તો ઉદ્દીપક સંતુલન સ્થિતિ સ્થપાવવા માટેનો સમય ઘટાડે, નહીં કે સંતુલન અચળાંકના મૂલ્યમાં ફેરફાર કરે. કઈ રીતે? જો પહેલાં મને 5 કલાકે સંતુલન સ્થિતિ સ્થપાતી હતી, ત્યારે ધારો કે આના મોલ 50 મોલ હતા. ઓકે, આ દરમિયાન સંતુલન સ્થિતિ આના 5 અને 30 હતા, આને 6 અને 30 આવું રાખું છું. હવે તો 5 કલાક પછી મને સંતુલન સ્થિતિ સ્થપાઈ, પછી મેં એફી વાપર્યો. ઓકે, એફી વાપર્યો તો શું થશે? તો 60 સંતુલન સ્થપાઈ ગઈ. સંતુલન સ્થિતિ સ્થપાશે ને ત્યારે હું જોઈશ ને ત્યારે આ 50 જ હશે, આ 30 અને 6 જ હશે. ઓકે, તો આમ મારો સંતુલન અચળાંક પહેલાં કેટલો હતો અને પછી એ તો સેમ જ આવશે. કેમ સેમ? સંતુલન અચળાંક કેપી ઇઝ ઇક્વલ ટુ અહીંયા 50 નીચે 6 ગુણ્યા 30 આટલો જ આવશે ને. તો આમ ઉદ્દીપક વાપરવાથી સંતુલન અચળાંકના મૂલ્યમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એ ફક્ત સંતુલન સ્થિતિ સ્થપાવવા માટેનો સમય ઘટાડે છે, સંતુલન અચળાંક ઉપર કોઈ જાતની અસર કરતો નથી. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ, રાસાયણિક દ્રષ્ટિએ ઉદ્દીપક એ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડે. હવે સક્રિયકરણ શબ્દ છે ને એ ઉર્જા બેટા તમારા 12મા ધોરણમાં રાસાયણિક ગતિકીમાં આવે છે, પણ હું તમને એક પ્રયત્ન કરું કે બહુ ઇઝી વેથી સક્રિયકરણ ઉર્જાને સિમ્પલ દેશી દ્રષ્ટાંતથી સમજાવો, એટલે ઓટોમેટિક તમે સમજી જશો. જો ધારો કે સ્કૂલનો એક પ્રવાસ જાય છે, વર્ષોથી હું આ દ્રષ્ટાંત આપું છું. સ્કૂલનો પ્રવાસ જાય છે અને આવી રીતે આમ દોરી અને આમ પહાડ છે, પહાડ, અને અહીંયા એક મંદિર છે, આ જગ્યાએ મંદિર. બાળકો બધા સ્કૂલના અહીંયા ઉતર્યા, અહીંયા આવી અને બધાએ સરે કહ્યું છે કે તમારે અહીંથી આમ ક્રોસ કરીને પહાડ ચડીને પેલી બાજુ આપણે મંદિરના દર્શન કરવા જવાનું છે. ઓકે, બધા જ બાળકો ચાલતા 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 આવી આગળ ગયા. 4 થી 5 બાળકો એ થોડા આળસુના અંતે હશે તો થોડા પાછળ એને, અરે ક્યાં સુધી ઉપર જવાનું, આ તો ક્યાં છે, એક મંદિર ક્યારે આવશે ને એ ધીમે ધીમે ચાલતા હતા. એ દરમિયાન એમાં એક બાળકને ખબર પડી કે અહીંયા એક ગોપાલ એટલે ગાય ચરાવવાવાળો, ભેંસ ચરાવવાળો, જે ભરવાડ તમે આપણે કહીએ, ભરવાડ ભાઈ કોઈ છે, એ ભેંસો કે ગાયો ચરાવતા હતા. એને શું કહ્યું? એને કહ્યું એ 4-5 છોકરા બાકીને બધા નીકળી ગયા. એણે પૂછ્યું, એ ભાઈ આપણે પેલી બાજુ મંદિર છે ને? હા, ત્યાં જવા માટે આમ પહાડ છે, ચડવું પડે, આમ નીચે. અરે કીધું ત્યાં જવાતું હશે, તમને હું બતાવું ને, અહીંથી આમ સીધા આમ જતા રહ્યો, આમ આખી આમ કેડી જેવો રસ્તો છે, અહીંથી આમ જતા રહો, આખે સીધું મંદિર સીધું આવી જશે. એટલે પેલા 5 છોકરાએ શું કર્યું કે અહીંયાથી એ જે ગોપાલે એટલે કે ભરવાડભાઈ જે હતા એને જે કહ્યું એ રસ્તા ઉપર સીધા અહીંથી ગયા અને સૌથી પહેલાં પહોંચી ગયા. ઓકે, હવે હું તમને બતાવું કે સક્રિયકરણ ઉર્જા છે શું. સક્રિયકરણ ઉર્જા એટલે એક્ટિવેશન એનર્જી, જેને એ બતાવાય. તો અહીંયાથી તું આમ આખો ભાગ કરું છું, 12મા ધોરણના બેસથી ત્યારે આપણે જોઈશું. તો આમાં સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય તમે માપો, સમજો કે ફૂટપટ્ટીથી માપો, તો આ હાઇટ તમારી જે છે એને માની લો
સક્રિયકરણ ઉર્જા છે. હવે આ બીજો તમે જે રાહ પસંદ કર્યો, આ રાહમાં આ જે હાઈટ માપો છો એ તમારી સક્રિયકરણ ઉર્જા છે. માની લો એ જ છે. બારમાં આવશે બધું ડીપમાં જોઈશું. તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જેમ વધારે, જેમ પહાડની હાઈટ વધારે, એમ આ છોકરા પ્રક્રિયકો હતા અને ત્યાં પહોંચે ને ભગવાનના દર્શન કર્યા ને એટલે નિપજ બની ગયા. તો પ્રક્રિયકો અને નિપજો વચ્ચે ઉર્જા અવરોધ હોય. જેમ ઉર્જા અવરોધ વધારે એટલે કે પહાડની હાઈટ વધારે, એમ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધારે એટલે કે આ લીટો લાંબો થાય. ઓકે, તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જેમ વધારે એમ તમારું પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર ધીમે થાય. ક્લિયર થયું? તો આ વસ્તુ તમે વિચારો અને સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જુઓ. આ વસ્તુ વિચારો અને સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જુઓ. તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય આમાં ઓછું છે, પણ કોણે ઘટાડ્યું? પેલા ગોપાલે, જે ભરવાડભાઈ હતા ને, તો એણે શું કર્યું? શું એ ભેગા દર્શન કરવા એ ભાઈ આવ્યા? નહીં, એને પ્રક્રિયાને એવી દિશાનો માર્ગ કરી બતાવ્યો કે જેથી કરીને પ્રક્રિયાના સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય હતું એના કરતાં ઘટાડી દીધું. તેથી પ્રક્રિયાનો વેગ વધી ગયો. નિપજ તો એટલી જ મળવાની, 5 હતો તો 5 જ ત્યાં ગયા. નિપજમાં કોઈ ફેર પડવાનો નથી. ખ્યાલ આવ્યો? આમ ઉદ્દીપક શું કરે? રાસાયણિક દ્રષ્ટિએ બેટા એક્ઝામમાં ખાસ આ વસ્તુ લખજો, પરીક્ષક ઇમ્પ્રેસ થઈ જશે. નહીં, આ છોકરાને આટલી બધી ખબર છે? 11મા ધોરણના વિદ્યાર્થીને સક્રિયકરણ ઉર્જાને એટલી બધી કેમ ખબર? આપણે ફક્ત એટલું લખવાનું. શું? રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે ઉદ્દીપક વાપરવામાં આવે ત્યારે ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાના વેગમાં સમાન રીતે વધારો કરે છે અને સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં ઘટાડો કરતો હોવાથી પ્રક્રિયકમાંથી નિપજનું રૂપાંતર બહુ ઓછા સમયમાં થાય, એટલે કે જલ્દીથી થાય છે. આમ ઉદ્દીપક, એ ખબર પડી ગઈ બેટા? ઉદ્દીપક શું કરે? ફક્ત યાદ રાખવા માટે 12th ની અંદર બહુ સારી રીતે ઊંડાણમાં જોઈશું. ખાલી અત્યારે યાદ રાખવા માટે જોઈ લો કે ઉદ્દીપક એટલે અહીંયા આપણા માટે પેલા ગોપાલ હતા, એ ભરવાડભાઈ હતા, એણે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જે હાઈટ વધારે હતી એ એને ઘટાડી દીધી. એટલે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઉદ્દીપક શું કરે? એના મૂલ્યમાં ઘટાડો કરે, પણ એના પ્રક્રિયકોમાંથી નિપજમાં સહેલાઈથી રૂપાંતર થાય. આ જ રીતે બીજો પણ એક ઉદ્દીપક છે. ઘણા બધા જેટલા લે એટલા, જેમ કે SO2 નું ઓક્સિડેશન કરો, વેનેડિયમ પેન્ટોક્સાઇડ લખો, સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં સંપર્ક પદ્ધતિથી જે કરે SO3 કરીએ છીએ, એમાં પણ કેસીનું મૂલ્ય 1.7 × 10⁻26 એ છે. એમાં V2O5 જે ઉદ્દીપક વાપરીએ છીએ એ શું કરે છે? પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાનો વેગ સમાન રીતે વધારે. એટલે કે SO2 છે, SO2 ગેસિયસ પ્લસ O2 ગેસિયસ, એમાંથી બને SO3 ટ્વાઇસ, અને ટ્વાઇસ SO2 ટ્વાઇસ SO3, 4 ને 2 6. ઓકે, 4 ને 2 6. ઓકે, આ પ્રક્રિયા આમાં શું વપરાય? V2O5. તો V2O5 શું કરે? સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન બહુ ઝડપથી કરી શકે અને એવી રીતે SO3 બનેલો છે એનું વિઘટન પણ ઝડપથી કરી શકે, થોડી જ વારમાં સંતુલન સ્થિતિ સ્થાપી દે. આમ ઉદ્દીપક તમે હંમેશા રાસાયણિક પ્રક્રિયામાં વાપરો ત્યારે ક્યારે પણ સંતુલન અચળાંકનું નિપજનું પ્રમાણ વધારતો નથી. એટલે સંતુલન અચળાંકના મૂલ્યમાં કોઈ પણ જાતનો ફેરફાર કરતો નથી, ફક્ત સંતુલન સ્થિતિ સ્થાપવા માટેનો સમય ઘટાડે છે. કારણ કે પુરોગામી અને પ્રતિગામી બંને દિશાનો વેગ સમાન રીતે વધારે છે. એનું કારણ એ છે કે રાસાયણિક પ્રક્રિયામાં સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં ઘટાડો કરે છે. અને ખાસ ધ્યાન રાખજો બેટા, આગળ પણ મેં થોડી પહેલાં કીધું હતું કે જો સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રમાણમાં ઘણું જ નીચું હોય તો ઉદ્દીપક એટલો બધો કાર્યરત કરી શકતો નથી. એનું કાર્ય એટલું જે હોવું જોઈએ એટલું તમને ઇફેક્ટિવ એ કાર્ય જોવા મળે નહીં. ઓકે, ચાલો. તો આમ 3 પરિબળ આજે થયા. કયું? દબાણ, તાપમાન અને સાંદ્રતા. અને અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.